નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્લોરિડામાં ગુજરાતી ફરસાણ અને ફ્લોરિડામાં ફાફડા. અમે અહીં એક રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા, નાસ્તો કરવા માટે આવ્યા અને અમને સરસ ગરમ ગરમ ફાફડા ખાવા મળ્યા. સરસ મજાની મસાલાવાળી ચા મળી. એકલા ફાફડા નહોતા, ફાફડાની સાથે ચટણી, જલેબી પણ હતી અને બીજા પણ ઘણા બધા ફરસાણ, સમોસા અને એ બધું જ જ્યાં જે ગુજરાતી વ્યંજનો આપણે ખાઈએ છીએ ને એ બધું જ અહીંયા અમને ટેમ્પામાં ખાવા માટે મળ્યું. મારી સાથે અત્યારે છે આ રેસ્ટોરન્ટના સંચાલક માલિકા પારુલબહેન પટેલ. પારુલબેન, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ રમેશભાઈ તન્ના. જય શ્રી કૃષ્ણ. એક તો મારે એ જાણવું છે કે તમારા સસરા કેટલા વર્ષો પહેલાં અહીંયા આવેલા અને એમનું નામ શું, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. મારા સસરા લગભગ 35 યર્સ થઈ થઈ ગયા. ગયા. નામ શું એમનું? વિનુ કાકા. વિનુ કાકા અને મૂળ કુરજીભાઈ અમદાવાદના? માંડલિયા. મૂળ વતન સૌરાષ્ટ્રના છે, બાબાપુર વાંકિયાના. પછી એમને મોટા થયા તો એમના પપ્પાને એવું લાગ્યું કે આપણે સંબંધી છે ધોલેરા, તો ત્યાં મૂકી દઈએ. તો પછી એમને નાના હતા ત્યારે ભાઈ ધોલેરા જતા રહ્યા. પછી ધોલેરામાં સગા છે, મંદિરની બહાર જ છે એમની ફરસાની દુકાન. તો ત્યાં બધું શીખ્યા અને બધું થયું. પછી જેમ જેમ મોટા થયા એમ લગ્ન થયા, બધું થયું. પછી ઘર સેટ કરવાનું થયું એટલે પછી અમદાવાદ આવીને મૂવ થયા એ લોકો રહેવા માટે. મેઘાણીનગર વિસ્તાર. મેઘાણીનગર. પછી મેઘાણીનગર રહ્યા. પછી ત્યાં અમારી ફરસાની દુકાન ચાલુ કરી, એનું નામ પટેલ ફરસાણ છે. હજી પણ ચાલે છે? અત્યારે બી છે, પણ હમણાં કામકાજ ચાલે છે એટલે હમણાં બંધ છે, પછી ચાલુ કરશે. અને આજુબાજુ વિસ્તારમાં બધામાં બહુ ફેમસ પટેલ ફરસાણ. અહીંયા જે ટેમ્પામાં ગુજરાતી અગ્રણી છે નિકુંજભાઈ પટેલ. નિકુંજભાઈએ મને એવું કહ્યું કે આપના સસરાનું તો બહુ મોટું નામ આ વિસ્તારમાં. નિકુંજભાઈ પટેલ ફ્લોરિડા રાજ્યના ટેમ્પાના અગ્રણી ગુજરાતી છે. એમની પાસેથી આપણે પ્રતિસાદ જાણીએ. જે વિનુભાઈ પટેલ અને ગોદાવરીબેન પટેલ, અને પછી તો એમના દીકરા સંજયભાઈ, પારુલબેન, અને એમણે જે ગુજરાતી સંસ્કૃતિ માટે, ખાણીપીણીની સંસ્કૃતિ અને સેવાની સંસ્કૃતિ માટે જે કામ કર્યું છે, અને તમે તો એના સાક્ષી રહ્યા છો. રાઈટ. તો અમારે એ જાણવું છે તમારી પાસેથી. જ્યારથી હું ટેમ્પામાં મૂવ થયો ન્યૂ જર્સી એડિસનથી 1990માં, ત્યારથી વિનુ કાકા ટેમ્પામાં બહુ ફેમસ હતા કે એમના ફાફડા, જલેબી, ગોટા બધું બહુ સરસ છે. એટલે કાયમ અમે એમને ઓર્ડર આપતા અને ગુજરાતી સમાજની કોઈ પણ પિકનિક હોય, પાર્ટી હોય તો એ વિના મૂલ્યે એમની સેવા આપતા હતા. એને એમના વાઈફ ગોદાવરીબેન. ઓહ, એ બહુ મોટી વાત કહેવાય. રાઈટ. એટલે વિનુ કાકાને આખા ટેમ્પામાં બધા જ ઓળખતા હોય એમને. એટલે હવે એમની ઉંમરના હિસાબે હવે એમણે કામ ઓછું કરી નાખ્યું, પણ હવે એમનું કામ પારુલબેને લીધું છે. એમના પુત્રવધુ એ. રાઈટ. ગુજરાતી સમાજ સ્ટાર્ટ થયું ત્યારથી મારા સસરાની સેવા આપે છે. ભજીયાની, ફાફડા, જલેબી કશું બી હોય તો મારા સસરા બધા જે વડીલો હતા એમની સાથે રહેતા, મારા સાસુ સસરા બધા. અને સમાજમાં બી એવી સેવા આપી છે, કોઈ દિવસ 1 રૂપિયો નથી લીધો. ભજીયાની સેવા હોય કે કઈ બી સેવા હોય બધું કરે. એ લોકો એમ કે કેવી રીતના થતું કે ભાજીને બધું તમે આપી જાઓ, બધું તૈયાર કરી સવાર મને આટલા વાગે લેવા આવી જજો. એટલે પછી સમાજનું કશું ઇવેન્ટ હોય તો મારા સસરા પહોંચી જાય, સાસુ સસરા. ત્યારે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ને બધું કશું હતું નહીં. એટલે ત્યારે તો ઇન્ડિયન સ્ટોર બી નહોતા, બ્રેડ મળતી હતી એ ટાઈમમાં. પછી મારા સસરા બધાને સમોસા, મારા હસબન્ડ, સાસુ બધા સમોસા ખવડાવતા બનાવીને, ફાફડા. આપણી સાસુનું નામ શું? ગોદાવરીબેન. ગોદાવરીબેન. તો તમારા સાસુ અને સસરાએ અમેરિકાની ભૂમિ ઉપર ગુજરાતીની સંસ્કૃતિ, કારણ કે સંસ્કૃતિમાં છે ને ખાણીપીણી બહુ જ મહત્વની છે, તો આપણા વ્યંજનો જે આપણી બધી વાનગીઓ છે એને જીવંત રાખી. એટલે બહુ જ આમ ફેમસ કે વિનુ કાકા નામ સાંભળે ને, અમારું કઈ બી જગ્યાએ ફૂડ હોય ને તો નામ સાંભળે કે વિનુ કાકાનું છે, પારુલબેનનું છે, એટલે આવી જાય. કોઈ બી ના આવતું હોય ને તો બી મંદિરે આવે બધા જ. વિનુ કાકાની ઉંમર અત્યારે કેટલી છે? અત્યારે 89 છે. અને ગોદાવરીબેન? એ નથી, ધામમાં ગયા છે મારા સાસુ. 3 વર્ષ છે, 4થું વર્ષ ચાલે છે એમને. અને વિનુ કાકાના દીકરા એટલે સંજયભાઈ? સંજયભાઈ પહેલા મારા જેઠ છે મુકેશભાઈ, એ લોકો ઓલંડો રહે છે, એ બી ફરસાણનું બધા કરતા. અને બધા અમેરિકામાં મંદિર જ્યાં બી હોય, સ્વામિનારાયણ કે કોઈ બી મંદિર, તો મીઠાઈને બધું એ જ બનાવવા જાય. બધી હનકોટની મીઠાઈ, કોઈ બી A to Z મીઠાઈ મારા જેઠ બનાવે છે.
આ તમે હમણાં જે અમને ફાફડા ખવડાયા ને તો આમ જેવો પહેલો ફાફડાનો ટુકડો મેં આમ ચટણીમાં નાખીને ખાધો ને તો મને તરત ગુજરાતની યાદ આવી ગઈ. મને એવું થયું કે હું કોઈ સૌરાષ્ટ્રના ગોંડલમાં કે રાજકોટમાં કે ભાવનગરમાં બેઠો છું. તો આ જે ટેસ્ટ છે એ ઓરિજિનલ ટેસ્ટ તમે કેવી રીતે સાચવી રાખ્યો? એ બધામાં સસરાને છે હાથથી કરામત છે, મશીનની નથી. અચ્છા. હાથથી લોટ બાંધે ને એ સરસ લાગે. હવે અત્યારે બધી જગ્યાએ મશીન થઈ ગયા છે ફાફડાના, પણ આ હાથથી લોટ બાંધીને હાથથી જે ઘસીને કરે ને એનો જે ટેસ્ટ આવે ને એ મશીનમાં ટેસ્ટ ના આવે, એટલે જળવાઈ રહે છે. પારુલબેન, તમારા વ્યવસાયની વાત કરી તો કેટરિંગ યા અને પછી આ જે રેસ્ટોરન્ટ છે, હા, તો કેટરિંગનું કેટલા વર્ષોથી તમારો આખો પરિવાર કરે છે? આ રેસ્ટોરન્ટ ક્યારે જ્યારથી ખોલી? અમેરિકાથી આવ્યા ને મારા સસરા ત્યારથી કરે છે. પહેલાં ઓર્લેન્ડોમાં રોયલ સ્વીટ હતી, મારા સસરાએ ચાલુ કરી હતી પવનભાઈની, એમાં કરતા હતા મારા સાસુ સસરા. પછી ત્યાંથી અહીં મૂવ થયા, પછી અહીં બી એ રોયલ સ્વીટ કરી જ્યાં ઓનેસ છે, ઓનેસની જગ્યા પર હતી રોયલ સ્વીટ ટેમ્પામાં. ટેમ્પામાં. એમાં બી એમને પવનભાઈને સારો એવો સપોર્ટ આપતા હતા બધું. પછી એમણે કીધું કે હવે મારે રેસ્ટોરન્ટ નથી કરવું, મારે જાતે ઘર સાચવું, ઘરમાં જ કરીશું અમે. પછી ઘરમાંથી કરતા હતા. આ રેસ્ટોરન્ટનું નામ શું છે અને આ રેસ્ટોરન્ટ તમે ક્યારથી શરૂ કરી છે? આ રેસ્ટોરન્ટ 3 મહિના થશે અને એનું નામ ટ્રાઇડન છે. આપણે ગુજરાતીમાં ભોળેનાથનું ત્રિશુલ થાય, પણ અમેરિકનને બધાને ખબર પડે એટલે ટ્રાઇડન નામ આપ્યું છે. અચ્છા, ત્રિશુલ. યસ. અરે વાહ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. પારુલબેન, મારે બીજું એ જાણવું છે કે સંવેદના અને તમે તમારી સાથે અમે જે વાતો કરી એમાંથી અમને એક વાત એ પણ જાણવા મળી કે આપણા ગુજરાતના અને ભારતના વિદ્યાર્થીઓ હોય અને એ બધા અહીંયા સ્વાભાવિક છે કે જ્યારે વિદ્યાર્થી કાળમાં તો એમને કેટલી બધી તકલીફ પણ પડતી હોય. કોરોના કાળ આવ્યો હોય ત્યારે પણ વધારે તકલીફ પડી હતી. તો એ વખતે જે તમારા પરિવારે આખી એ લોકોને સહયોગ કર્યો એ અમારે જાણવું છે. હા, 2020થી અમે છે ને અહીંયા આગળ સ્ટુડન્ટને કોરોના સ્ટાર્ટ થયો, તો હવે બધા મા બાપ પેરેન્ટ્સ બધા લોન લઈને મોકલે, રાઈટ સ્ટુડન્ટ. તો એ લોકો જોડે કેવું પાછા જાય તો પછી પાછા આવા દે કે ના આવા દે એની ગેરંટી નહોતી. એટલે પછી કે આંટી તમે આવી રીતના મદદ કરશો? મેં કહું સારું, વાંધો નહીં, હું ઘરમાં વાત કરી જાઉં અને પછી મારા સસરાના હસબન્ડ કે તો હું તમને લોકોને હેલ્પ ચોક્કસ કરીશ. તો પછી એ લોકો કે એમાં પૂછવાનું હોય કે ઘરવાળા મારા પેરેન્ટ્સ મારા હસબન્ડે મારા સસરા એવું કીધું. તો પછી એ લોકોને મેં પરમિશન આપીને લોકો મારા ઘરે આવ્યા, મેં રાખ્યા, લોકોને સેટ કર્યા, લોકોને બધું થઈ ગયું. તો અત્યારે એ લોકોને જોબ મળી બધાને, તો કે આંટી પહેલી સેલરી તમને આપી અમે. એમ મેં કહું ના બેટા, પહેલી સેલરી તે કીધું બધું જ આવી ગયું, પણ એ તારા મમ્મી પપ્પાને તું આપજે, એમને કેટલો આનંદ થશે. તો પછી આજે મારા હું એવું નથી કહેતી, ભગવાને મને કરાવડાવ્યું, મેં કર્યું કે મારા ફેમિલીવાળાએ આટલી હેલ્પ કરી કે છોકરાઓ સુખી થાય એના માટે. ઘણા છોકરાઓને આંખમાં પાણી આવી જાય રડવું, તો મને બી રડવું આવી જતું હતું કે મારા નથી તો બી મારા છે એવું લાગ્યું મને. એમ એટલે ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ હોય એ જાણે કે તમારા એક પરિવારના જ સભ્યો છે. મારા પરિવારમાં સભ્યો છે એવું જ લાગ્યું મને, મેં એવી રીતના જ એ લોકોને કેળવ્યા. અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને આ અત્યાર રીતે? સુધી 950 છોકરાઓને સેટ કર્યા હશે. એમાં મારા હસબન્ડ, મારા સસરા અને મારો સન વિવેક એ બધાનો સહયોગ તમને મળ્યો? સહયોગ મળ્યો બધાનો. અને એમાં તમારા ઘરે પણ રાખતા? હા, મારા ઘરે બી રાખતા. અચ્છા. અને એમાં મારા ઘરે જે દીકરી છે નેપાળની છે, કાઠમંડુ, તેને સ્ટુડન્ટો હતા બીજા સાઉથ ઇન્ડિયન સ્ટુડન્ટ, તેની સાથે રહેતી હતી. તેને અઠવાડિયું થયું હતું કોલેજમાંથી, કોલેજની ફી ને બધું ના પોસાય રેન્ટ રહેવાનું, તો એ સ્ટુડન્ટ જોડે બહાર રહેવા માટે આવી. એને 4 દિવસ જ થયા હતા. તો સ્ટુડન્ટ જોડે રહે તો એને સ્પાઇસી ખાવાનું ખવડાવે. પછી એને પેરેન્ટ્સ પૈસા મોકલાવાના હતા ઇન્ડિયાથી કે બેટા પગાર થાય એટલે તને મોકલી આપું છું. તો લેટ થઈ ગયું પૈસામાં, તો છોકરાઓ કીધું કે પૈસા નથી આપે એટલે બહાર કાઢી નહીં. પછી અમે ગ્રુપમાં હતા, ગ્રુપમાં એણે મેસેજ કર્યો કે આવી રીતે મને આવું થયું છે ને, રડે છે. તો પછી મારા સને પૂછ્યું કે પપ્પા આવું છે ને આ છે. હું વિચાર બેટા કંઈ વાંધો નહીં, તું લઈ આવ. તો રાત્રે 11:30 12 વાગે મારા સ્ટુડન્ટને લઈ આવ્યો ઘરે, દીકરીને. એનું નામ મોના છે અને બ્રાહ્મણની દીકરી છે અને અત્યારે વહુની તરીકે મારા ઘરે છે. દીકરી બનીને એને વહુ બનાવી છે મેં. ઓહો. અને એ છે આપણા ભગવાન રામ ભગવાન છે ને, એમના સીતામાના ફેમિલીથી છે, હા, જનકપુરની છે, પણ એ લોકો જનકપુરની છે, કાઠમંડુમાં રહે છે નેપાળ. હાલમાં. હા. એટલે એટલે મારા ઘરે છે. સીતા મૈયાના પિયરની દીકરી છે છે મારા ઘરે. તમારા ઘરે. અરે Yeah. વાહ, કેટલું સારું કહેવાય. હું આમ તમને સાંભળી રહ્યો છું ને ત્યારે મને એટલું સારું લાગી રહ્યું છે પારુલબેન કે આપણી મૂળ ગુજરાતની જે સંસ્કૃતિ છે ને, એ જે સહિષ્ણુતાની વાત કરીએ, પરસ્પર સહકારની વાત કરીએ, એને તમે જીવતી રાખી અમેરિકાની ભૂમિ ઉપર. અને જ્યારે હું ઇન્ડિયાથી અહીંયા આવતી હતી તો મારા હસબન્ડ, મારા ઇન્ડિયા બી આવો જ નેચર હતો. તો મારા હસબન્ડ એવું કહે છે તો અમેરિકામાં તો આવીશ ને તો આવી રીતના રાખીશ ને
તો એમ કે કોઈ જ નહીં એમ તારું આવું સાંભળશે કે આવું નહીં રાખે, આવું એમ કે બધા માનશે નહીં, એમ કે ચલાવશે નહીં, બધા સૌની રીતે સૌની લાઈફ જીવતા હોય એમ કે તારું અમેરિકામાં તો એવું જ હોય કે અમેરિકામાં તું આ રીતે રહીશ ને તો તને રહેવા નહીં દે નહીં. તો મેં એવું કીધું એમને કે કંઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ કે અમેરિકા જેવી થવું એમ. પણ મેં પ્રયત્ન કર્યો પણ હું અમેરિકા જેવી ના થઈ શકી, પણ ઇન્ડિયન શુદ્ધ દેશી ગુજરાતી છું કે ગુજ્જુભાઈ છું અને રહીશ ગુજ્જુભાઈ. અને તમે તો રેસ્ટોરન્ટમાં પણ જે તમારું લખ્યું છે સૂત્ર છે તમારી હોટલનું, દેશી દેશી વિદેશમાં દેશી ફૂડ સ્વાદ. મળશે. હા, સ્વાદ મળશે. હા, એટલે પણ મને પારુલબેન તમને મળીને વધારે આનંદ એટલા માટે થયો કે આપણે જે વ્યંજનો છે, વાનગીઓ છે, એ તો દેશી છે, પણ તમે તમારું હૃદય પણ દેશી જ રાખ્યું. દેશી જ રાખ્યું. અને આટલા બધા લોકોને, આટલા બધા વિદ્યાર્થીઓને તમે સહયોગ કર્યો. અને જે સેવાની ભાવના છે એ લોકોની, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એમણે જે કામ કર્યું, એના વિશે તમારું શું કહેવું છે? એમણે એમના ઘરમાં વિદ્યાર્થીઓને રાખ્યા છે, જમાડ્યા છે, અને ઘણા લોકોને તો માટે એમણે ગ્રીન કાર્ડ અને એને માટે પણ વ્યવસ્થા કરી આપી છે. એટલે એ બધું જ લોકસેવા કરી છે એમણે. એટલે અને એવા ઘણા સ્ટુડન્ટો હું પણ જાણું છું કે એ એમને ત્યાં રહેતા હતા અને પેઇંગ ગેસ્ટ તરીકે રહેતા હતા. તમારા સાસુ સસરા વિશે થોડી વાત કરો. મારા સાસુ સસરા એ ફેમિલી માટે, જે મારા હસબન્ડ છે મારા ઘરમાં સંજયભાઈ, જે મારા જેઠ છે એકદમ બરાબર છે, અને મારા હસબન્ડ છે નાના છે, એ હેન્ડીકેપ છે વ્હીલચેર પર. 2006થી શરૂઆત થઈ હતી એમને. દિવ્યાંગ છે. હા, પછી એમને 2008થી બિલકુલ ચાલવાનું બંધ કરી દીધું, અને મેં 2021-22માં મેં ઇન્ડિયા બહુ જ બધા દવાખાનામાં બધે જ ફરી. દેશી દવામાં દવા છે 5.5 મહિના રહી એટલે એમને અટકી ગયું છે, પણ દિમાગથી મગજથી બહુ સ્માર્ટ છે, એટલે અત્યારે બિઝનેસ ચલાવે છે, એટલે બિઝનેસ ઉપર ગયા છે અત્યારે. સ્ટોર, અમારે કન્વીનિયન્સ સ્ટોર પહેલાં 3 હતા, પછી હેન્ડીકેપ થયા એટલે 2 કાઢી નાખ્યા, અમે 1 રાખેલો છે. અને મને રેસ્ટોરન્ટનો બહુ શોખ હતો કે મને બધાને વર્ષોથી મારા સસરાને સાસુ અહીં ખવડાવે છે, બધાને જમાડે છે સારું સારું ભોજન, તો મને બી શોખ થયો કે મારા જેઠ બધા આ જ કરે, તો મને બી આમાં ઇન્ટરેસ્ટ હતો ને હું બી આ જ કરું છું. અને રેસ્ટોરન્ટ મેં શોખના માટે જ કરી છે કે બધાને સારું જમાડું. એ અનુભવ તમે કરાવ્યો હોય, તમને ખાલી 2 ફાફડાની ડીશનો ઓર્ડર આપ્યો તો તમે 3 લાવીને મૂકી દીધી. કારણ કે મને એવું લાગ્યું કે મારા ગેસ્ટ છે, કસ્ટમર નથી, કે મારા ગેસ્ટ છે એટલે હું એમને, હા, એટલે કે મારા અતિથિ છે તો હું એમને જમાડું. હા, જમીને તો તમે આવ્યા હતા પણ એમ કે સારો નાસ્તો તમને કરાવડાવ. તમારું પિયર ક્યાં? થોડી તમારા વિશે વાત કરો. મારું પિયર છે આણંદ ધામ, પણ આમ મૂળ વતન કચ્છના વતની છું. તમે મૂળ કચ્છના છો. તમે કેટલું ભણ્યા? હું 6 સુધી જ ભણી છું. પછી થોડી કઈ સંજોગે હું 2 વર્ષ તબિયત નહોતી સારી, એના કારણે પછી ના ભણી શકી. અને તમે અમેરિકામાં ક્યારે આવ્યા? હું અમેરિકામાં 2012માં એન્ડમાં આવી. ફાવી ગયું છે હવે અમેરિકામાં? સરસ. હા, એટલે તમારા હૃદયમાં જે પ્રેમ સંવેદના છે એ તો જબરજસ્ત છે. આ અમેરિકન લોકો છે એમને ક્યારે ફાફડા ખવડાયા છે? હા, ખવડાયા છે ને. મારી બાજુમાં જ બાર છે, તો એ લોકો આવે ઘણી રવિવારે, એ લોકોની પાર્ટી હોય તો અહીંયા આગળ આવે તો કે ઇન્ડિયન વિગન ફૂડ છે. મેં કહ્યું યસ. તો કે વિગન આપો, અને વિગનવાળી શું છે? મેં કહું જો વિગન વગરની આ વસ્તુ છે, અને વિગનવાળી કહો તો મિલ્ક આઇટમ આવે, એટલે એ નથી, તમને જોઈએ તો મળે માખણ ને બટર લગાવીને બધું એમ. તો કે ના ચાલશે. તો પછી એમને રોટલો ને આપે તો કે બીજું શું? મેં કહું સ્પાઇસી લાગશે તમને, લસણની ચટણી છે? તો કે ઓકે નો પ્રોબ્લેમ, મને ટ્રાય કરવી છે કે. તો મેં એમને ટ્રાય કરાવ્યું, આખું કાઠિયાવાડી ફૂડ ખાધું લોકોએ, અને પછી રોટલાની અંદર લસણની ચટણી લગાવીને બ્રેડ બટરની જેમ અને ખાઈ ગયા મારી સામે. અને પછી મેં કીધું તમે સ્પાઇસી ના લાગે? તો કે ના, ઓલ ગુડ, કે હવે અમે છે ને રોટલો અમને બનાવી આપ, અમે લઈ જઈએ ઘરે, અને કોફીની સાથે સવારે મોર્નિંગમાં અમે રોટલો ખાઈશું. એટલે મારા નેબર છે બાજુમાં, એટલે એ લોકો રોટલો લઈ જાય છે. વાહ વાહ. તમે જો આપણા પારુલબેન અમેરિકનને રોટલો અને લસણની ચટણી પણ ખવડાવી શકે છે, કેટલું સારું કહેવાય. એટલે એમ કે છે ડાયાબિટીસ માટે છે ને કે જે ઘઉં આપણે રોટલી ખાઈએ ગ્લુકોન એમાં બહુ હોય ને, આમાં ગ્લુકોન ફ્રી છે, એટલે બાજરીના રોટલા એ લોકોને બહુ જ ગમે. અને લસણની ચટણી બહુ જ ગમી. લસણની તીખી ના લાગી? ના ના ના. મેં કહું હું ડરતી હતી તમને કે કશું થઈ જશે તો તમને એમ, તો એ લોકો કે ના ના ના, ગુડ, આઈ એમ ફાઇન કે. અને પછી લસણની ચટણી આવે ને તો કે મને લસણની ચટણી આપ, સ્પાઇસી, હજી સ્પાઇસી હોય તો આપ. મેં કહું આનાથી સ્પાઇસી નથી. તો મિત્રો,
આ હતા પારુલબેન પટેલ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એને આપણે આગળ પણ વધારી શકીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ દાળ ભાત, ત્યાં સદાકાળ નવરાત, ત્યાં સદાકાળ ફાફડા અને ચટણી અને જલેબી અને ગાંઠિયા થેપલા અને થેપલા હા થેપલા અને ખાખરા. ખાખરા આપણે એટલે ગુજ્જુભાઈ હોય એટલે બધી જગ્યાએ ફાફડા જલેબી થેપલા અને ખાખરા મળી જ જાય. હમ. એનું નામ ખરેખર. ગુજ્જુભાઈ. હા, ખરેખર પારુલબેનને મળીને એટલોય વધારે આનંદ થયો કે ગુજરાતી ખાણીપીણીની સંસ્કૃતિને તો એમણે ભાવથી, કારણ કે તમે રસોઈ બનાવો ત્યારે અંદરનો ભાવ બહુ મહત્ત્વનો હોય છે, તો એ જે ભાવ સાથે એમણે અમેરિકાની ભૂમિ ઉપર ગુજરાતી આ જે આપણા વ્યંજનો છે એ વ્યંજનો બનાવ્યા અને ખવડાવ્યા. અને બીજી એક વાત જે આમ આપણા હૃદયને તરત જ સ્પર્શી જાય કે 950 જેટલા વિદ્યાર્થીઓને તેમણે સહારો આપ્યો, પોતાના ઘરે રાખ્યા. એમના ઘરના ગેરેજમાં તમે આમ ક્યારેક એવું બનતું કે જે 20-25 વિદ્યાર્થીઓ એમના ઘરે રહેલા હોય, એમની આમ બેગોનો આખો ખડકલો હોય, તો આ જે ભાવ છે, આ જે સહયોગ કરવાનો ભાવ છે, એ મૂળ ગુજરાતીપણું જે છે ને એ આ છે. પ્રેમ, સંવેદના, સહયોગ, એ જે આપણે કહીએ છીએ ને, એ કવિ નર્મદની કવિતા હોય કે ખબરદારની કવિતા હોય કે ઉમાશંકર જોશીની કવિતા હોય, આ જે હૃદય ભાવ છે ને ગુજરાતીનો, એ ગુજરાતીના હૃદય ભાવને, ગુજરાતીની સંસ્કૃતિને પારુલબેને અમેરિકામાં ફ્લોરિડા રાજ્યના ટેમ્પામાં એમણે અને એમના આખા પરિવારે જીવંત રાખ્યા છે. તમને વંદન કરું છું. અને તમે જે રીતે ગુજરાતી સંસ્કૃતિના ધ્વજને અહીંયા લહેરાવી રહ્યા છો એનો આનંદ પણ વ્યક્ત કરું છું. તમે નવી સવારને આટલો સરસ ઇન્ટરવ્યૂ આપ્યો એ માટે તમારો આભાર માનું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.